નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ચાલી રહેલી વિશેષ ઝુંબેશ હેઠળ બાકોર અને સંતરામપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં નાસ્તા ફરતા 2 આરોપીઓને અલગ અલગ ટીમોએ ઝડપી પાડી સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ તારીખ 17 જુલાઈથી 16 ઓગસ્ટ 2026 દરમિયાન નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની વિશેષ ઝુંબેશ ચાલી રહી છે। આ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફ્લો શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીપી પટેલના માર્ગદર્શન હેઠળ બાકોર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુના નંબર 324/2026માં નાસ્તા ફરતા આરોપી શૈલેષભાઈ ઉર્ફે મસુરભાઈ મગનભાઈ ડામોરને પાંડરવાડા મેઇન બજારમાં ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી ઝડપી પાડવામાં આવ્યા હતા। બીજી તરફ મહીસાગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વીડી ઢોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચબી સિસોદિયા અને તેમની ટીમે હ્યુમન સોર્સથી મળેલી માહિતીના આધારે સંતરામપુર પોલીસ સ્ટેશનના સી-પાર્ટ ગુના નંબર 0439/2026માં નાસ્તા ફરતા આરોપી નરેન્દ્રભાઈ શંકરભાઈ પારગીને અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। પકડાયેલા બંને આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।